વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને સુરતીઓએ સહર્ષ સ્વીકારી છે, જેની સીધી અસર પ્રવાસન ક્ષેત્રે જોવા મળી રહી છે। સુરતના અનેક ટૂર અને ટ્રાવેલર્સ સંચાલકોના જણાવ્યા અનુસાર વિદેશ પ્રવાસના બુકિંગમાં મોટો ઘટાડો નોંધાયો છે। સામા પક્ષે દેશના પ્રવાસન સ્થળો માટે ઇન્ક્વાયરીમાં ઘરખમ ઉછાળો આવ્યો છે। સુરતની 3 બહેનોએ વડાપ્રધાનની અપીલથી પ્રેરાઈને પોતાના વિયેતનામનો વિદેશ પ્રવાસ કેન્સલ કરી સિક્કિમ જવાનું નક્કી કર્યું છે, જે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે। ટ્રાવેલર સંચાલકોના મતે પહેલા રોજ 15 થી 20 કોલ વિદેશ પ્રવાસ જવા માટે આવતા હતા, જે હવે ઘટીને માત્ર 5 થી 7 થઈ ગયા છે। લોકો હવે સ્વિટ્ઝરલેન્ડ જવાને બદલે કાશ્મીર, વારાણસી, લક્ષદ્વીપ અને રામેશ્વર જેવા સ્થળોની પસંદગી કરી રહ્યા છે। ટ્રાવેલ્સ એજન્ટો પણ ગ્રાહકોને વિદેશની સરખામણીએ ભારતના સ્થળો વધુ બેસ્ટ હોવાનું સમજાવી વોકલ ફોર લોકલના અભિયાનને વેગ આપી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે અલગ અલગ નિવેદનો કરવા બાદ ક્યાંક ને ક્યાંક જે અનેક જગ્યાએ તેમની અસર પડી છે, તેમાં મહત્વની વાત કરીએ તો ખાસ કરીને ગરમીમાં જ્યારે વેકેશન ચાલી રહ્યું છે અને તેવા સુરત જેવા શહેરોમાંથી લોકો મોટી સંખ્યામાં જે ટૂર અને ટ્રાવેલર્સમાં જતા હોય છે, બહાર જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ જે રીતે પીએમની અપીલ બાદ જે રીતના દ્રશ્યો આવ્યા છે અને જે રીતે લોકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે બહાર ટૂરમાં પ્રવાસમાં જવામાં ઘટાડો થયો છે, અહીંયાથી વાત કરીશું। સાહેબ, શું કહેશો, સુરતમાં કેવા પ્રકારની સ્થિતિ છે, ખાસ કરીને ગરમીમાં જતા હોય અને એક તરફ વડાપ્રધાનનું જે નિવેદનને લઈને કેવી રીતની અત્યારની સ્થિતિ? માનનીય વડાપ્રધાનના જે 3 દિવસમાં 2 નિવેદન આવેલા છે, એના પછી જે ઇન્ટરનેશનલ ટુરિઝમમાં લોકોનો જે પ્રવાહ હતો કે લોકોનું અત્યારે પ્રેફરન્સ ઇન્ટરનેશનલ વધારે હતું, તે આ સમર વેકેશનમાં તદ્દન અત્યારે ઝીરો થઈ રહ્યું એવું લાગી રહ્યું છે। જે અમારી પાસે રોજની 16 થી 20 ઇન્ક્વાયરી ઇન્ટરનેશનલની આવતી હતી, એ અત્યારે છેલ્લા 2-3 દિવસમાં ઝીરો થઈ ગઈ છે। લોકોનું પ્રેફરન્સ હવે ડોમેસ્ટિકનું વધી રહ્યું છે અને લોકોનો અને અમારો પણ એવો આગ્રહ છે કે તમે આ કપરા ટાઈમમાં ડોમેસ્ટિક ટ્રાવેલ જેમ કે બુકિંગ ફેસમાં જ્યારે ફાઇનલાઇઝેશન પર આવતું હોય છે અને આ જે નિવેદન આવ્યું છે એના પછી લોકોનો એવો પ્રેફરન્સ છે કે જો અગર બુકિંગ નથી થઈ રહ્યું તો એ લોકો ડોમેસ્ટિકમાં કન્વર્ટ થઈ રહ્યા છે અને એ લોકો ડોમેસ્ટિકનું પ્રેફરન્સ વધારે આપી રહ્યા છે। બિલકુલ, આપણે મહિલાઓ સાથે પણ વાત કરીશું, તેમનું શું કહેવું છે। તમે શું કહેશો, જે રીતે વડાપ્રધાનના નિવેદન બાદ શું કહેશો, તમે કઈ રીતનો નિર્ણય લીધો? સર, અમારી 8 નાઇટ 9 ડેઝની ગર્લ્સ ટ્રીપ હતી। અમે ખાસા ટાઈમથી પ્લાન કરી રહ્યા હતા। ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ હતી, તો બહુ એક્સાઇટેડ હતા। એ પછી અમે પીએમ સાહેબનું નિવેદન જોયું અને એ પ્રમાણે અમે ડિસાઇડ કર્યું કે ઇન્ટરનેશનલ 1 યર માટે અમે તાળી દઈએ અને ડોમેસ્ટિક ટૂર અમે લઈએ, તો કન્ટ્રી માટે બેનિફિશિયલ છે। એ રીતના અમારું કહેવું એ જ છે કે તમે પણ ડોમેસ્ટિક કરો તો વધારે। જે પીએમ કહી રહ્યા છે એ સાચું જ છે અને ડોમેસ્ટિક માટે સારું જ છે કે ભાઈ ઇન્ટરનેશનલ કરતાં તમે ત્યાં પૈસા ખર્ચો એના કરતાં તમે દેશ માટે થોડા ટુરિઝમમાં ફંડિંગ આપો તો વધારે સારું રહેશે। બિલકુલ, એટલે ખૂબ સરસ નિર્ણય લીધો છે અને જે રીતે યુવતી એટલે સુરતના લોકોએ પણ ક્યાંક ને ક્યાંક જે સમર વેકેશનમાં આ રીતે ડોમેસ્ટિકને લઈને જે રીતે પ્રવાસમાં એટલે ક્યાંક ને ક્યાંક જે બહાર જવાનું હોય છે તે ટાળી રહ્યા છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે અપીલ છે તેને યુવાઓથી માંડીને સુરતના હર કોઈ લોકો છે તે આવકારી રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી।